હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિયન એક્ઝિક્યુટિવ કરી રહ્યા હતા, તેની અંદર આપણે વડાપ્રધાન પર આવેલા હતા અને લાસ્ટ લેક્ચરમાં આપણે થોડી માહિતી જોયેલી હતી, જેમાં વડાપ્રધાન અને તેનું કેબિનેટ કેવી રીતે કામ કરે છે, એના કેબિનેટમાં કોણ કોણ છે, કેવી રીતના તેના મંત્રીઓ છે, તેમના પાવરની વહેંચણી કેવી રીતે કરવામાં આવી છે, તે બધી વસ્તુ આ છે. આપણે ગઈકાલે આટલી વસ્તુ જોયેલી હતી. જો ન જોઈ હોય તો તમે તેને જોઈ લેજો, કારણ કે આજનું લેક્ચર થોડું આ જ લેક્ચર પર બેઝ છે. તેથી જો તમે તે વિડીયો જોઈ લો તો તમને વધારે સારું પડશે માહિતી મેળવવા માટે. તો આપણે જોઈ ગયેલા કે ટોટલ 4 પ્રકારના મંત્રીઓ હોય છે. એક કહેવાય છે ડેપ્યુટી મિનિસ્ટર્સ અથવા તો જુનિયર મિનિસ્ટર. એક આવે છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ, જેમાં આવે છે શેરિંગમાં. એક આવે છે મિનિસ્ટર ઓફ સ્ટેટ અથવા તો સિનિયર મિનિસ્ટર, જે ઇન્ડિપેન્ડન્ટ ચાર્જ જેમને મળેલો છે, નો શેરિંગ, એક જ વ્યક્તિ. અને સૌથી વધારે પાવરફુલમાં આવે છે સિનિયર મોસ્ટ અથવા તો ક્લોઝેસ્ટ મોસ્ટ મિનિસ્ટર્સ ઓફ પ્રાઇમ મિનિસ્ટર. ઓકે, તેના સિવાય આપણે 91માં બંધારણીય સુધારો પણ જોઈ ગયા 2003, કે જેમાં છે મેક્સિમમ સંસદના 15%થી વધુ નહીં અને મિનિમમ ઓછામાં ઓછા 12 મંત્રીઓથી ઓછા નહીં. અને શા માટે? કારણ કે એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. હવે આપણે આગળ વધીએ કે મંત્રી પરિષદ જે છે તે લોકસભાના વિશ્વાસ પર ચાલે છે. બરોબર, આપણે જોઈ ચૂકેલા હતા યુનિયન પાર્લામેન્ટની અંદર નો કોન્ફિડન્સ મોશન આપણે જ્યારે જોયેલું હતું તેની અંદર પણ આપણે જોયેલું હતું. તો મંત્રી પરિષદ એ લોકસભાના વિશ્વાસ પર ચાલે છે. હવે જો મંત્રી પરિષદ એ લોકસભાનો વિશ્વાસ ગુમાવે તો આપણે જોઈ ચૂકેલા હતા કે જો આવું થાય તો તે સમયે મંત્રી પરિષદનું જ નહીં પણ સમગ્ર લોકસભાનું વિસર્જન થાય છે. સમગ્ર લોકસભાનું વિસર્જન થાય છે. એટલે કે આ જેટલા પણ મંત્રીઓ છે એમાંનું કોઈ એક પણ વ્યક્તિની ઉપર જો નો કોન્ફિડન્સ મોશન ચાલી ગયું, એક તો સૌથી પહેલા વસ્તુ એ કે આપણે એ જોઈ ગયા નો કોન્ફિડન્સ મોશનની અંદર કે નો કોન્ફિડન્સ મોશન એ કોઈ એક વ્યક્તિ પર તો ચાલી નહીં શકે, સંપૂર્ણ પેલા પર જ ચાલે, કેબિનેટ પર જ ચાલે, ખાલી એક જ વ્યક્તિનો વાંક હોય તો પણ. બરોબર, અને જો તે પાસ થઈ ગયું તો આની અંદર જેટલા પણ લોકો આવે છે આ 4 પ્રકારના મંત્રીઓમાં, ફક્ત એટલા જ નહીં પણ સંપૂર્ણ લોકસભા, સંપૂર્ણ એટલે કે 545 મંત્રીઓ બધા જ આવી જાય. સમગ્ર લોકસભાનું વિસર્જન થાય છે. એટલે કે પેલી કહાવત છે ને હિન્દીમાં, હમ તો ડૂબેંગે સનમ તુમકો ભી લે ડૂબેંગે. શા માટે એવું? તો એટલા માટે એવું કારણ કે જો નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ ગયું, જો વિશ્વાસ ગુમાવી દીધો, એનો મતલબ એમ કે પહેલા તો તમે એ સમજો કે લોકસભાનો જે સૌથી મોટો પક્ષ છે, જેને સૌથી વધારે વોટ મળેલા છે, તેના લીડરોએ કીધેલું છે કે મને અમને લોકોને પ્રધાનમંત્રી જોઈએ છે. તે પ્રધાનમંત્રીને પૂછીને નક્કી કરેલું છે રાષ્ટ્રપતિએ કે ભાઈ તમે બોલો તમને કયું મંત્રીમંડળ જોઈએ, તો તે વ્યક્તિ કહે છે કે અમને આટલા મંત્રીઓ જોઈએ છે. એનો મતલબ એમ કે આમાંથી કોઈ પણ વ્યક્તિની ઉપર કે આટલામાંથી આ તમામ જે કેબિનેટ છે તેની ઉપર જો નો કોન્ફિડન્સ મોશન ચાલે, એનો મતલબ એમ કે જે બહુમતીમાં જે સરકાર છે જેમણે પણ આ પ્રધાનમંત્રીનું નામ સજેશનમાં આપેલું હતું તે સંપૂર્ણ પાર્ટીએ વિશ્વાસ ગુમાવ્યો. અને સંપૂર્ણ પાર્ટી વિશ્વાસ ગુમાવે એનો મતલબ એમ કે જે બહુમતવાળી સરકાર છે તે આખી જ સરકાર પડી ભાંગે છે. એનો મતલબ એમ કે ફરીથી ઇલેક્શન થાય છે, રી-ઇલેક્શન. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, તો આપણે એમ કહી શકીએ કે આ છે એક શિપ. નાઇસ. આ શિપનો જે કેપ્ટન છે એ છે પ્રાઇમ મિનિસ્ટર, કેપ્ટન ઓફ ધ શિપ. અને આ જે છે બધા
તે છે કેબિનેટ મિનિસ્ટર્સ, આ બધા જ લોકો. અને તે જે સમુદ્ર પર જે તરી રહ્યું છે જહાજ, એ બધા છે લોકસભા. અને તમારે આમનો વિશ્વાસ જાળવી રાખવાનો છે. જો વિશ્વાસ નહીં જાળવી રાખે તો શું થશે? તો એક મોટી સુનામી આવશે, મોટી લહેર આવશે. અને એ લહેરમાં આખી જ બોટ વિસર્જન પામી જશે. બરોબર ને? ઓકે, તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. બીજું, અહીંયા જો કોઈ મિનિસ્ટર એની ડેથ થઈ જાય અથવા તો તે રિઝાઇન મૂકી દે, આમાંથી કોઈ પણ મિનિસ્ટરની ડેથ થઈ ગઈ, આકસ્મિક રીતે મૃત્યુ થઈ ગયા અથવા તો રિઝાઇન મૂકી દીધું, તો તેને રિપ્લેસ કરી શકાય છે. એને રિપ્લેસ કરી શકાય છે. પણ જે કેપ્ટન છે, જે કેપ્ટન છે, પ્રાઇમ મિનિસ્ટર, તે જો રિઝાઇન આપે અથવા અનફોર્ચ્યુનેટલી તેની જો ડેથ થાય, એવા કેસમાં આખી મંત્રી પરિષદ ડૂબી જાય. આખી જ મંત્રી પરિષદ ડૂબી જાય. જેટલા પણ છે આ તમામ લોકો તેની સાથે તેમનું પણ વિસર્જન થઈ જાય. અગેન કહેલું હતું મેં, હમ તો ડૂબેંગે સનમ, તુમકો ભી લે ડૂબેંગે. એટલે કે પ્રાઇમ મિનિસ્ટર એ તમામ જેટલા પણ કેબિનેટના મંત્રીઓ છે, મિનિસ્ટર્સ છે, તેમના કરતા ઉપર આવે છે. જુઓ, આ જગ્યા પર છે પ્રાઇમ મિનિસ્ટર, એમની નીચે છે કેબિનેટના તમામ મંત્રીઓ. બરોબર ને? બીજી વસ્તુ, આ જે છે આખું યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ, એમાંથી કોઈ પણ મંત્રીને આમાંથી કોઈ પણ મંત્રીને પ્રાઇમ મિનિસ્ટર ગમે ત્યારે પોતાની ઈચ્છા પ્રમાણે રાષ્ટ્રપતિને સલાહ આપીને રિમૂવ કરી શકે છે. એટલે કે કાલે ઉઠીને માની લો કે નરેન્દ્ર મોદી એમ બોલી દે રાષ્ટ્રપતિને કે મને આ ફાઇનાન્સ મિનિસ્ટર હવે નથી જોઈતું, મને નથી લાગતું કે તે બરાબર કામ કરી શકે છે, તો તમે આને રિમૂવ કરી દો. રાષ્ટ્રપતિ વડાપ્રધાનની એ સલાહ માનવા માટે બંધાયેલા છે અને રાષ્ટ્રપતિ તે ફાઇનાન્સ મિનિસ્ટરને રિમૂવ કરી દેશે. એટલે કે દરેક મિનિસ્ટર એ ઇન્ડિવિજ્યુઅલ રીતે આપણે જોઈ ગયા કે રાષ્ટ્રપતિને જવાબદાર છે. તમે જુઓ, જેટલા પણ મિનિસ્ટર છે અને આ તરફ છે પ્રેસિડેન્ટ. હવે આપણે વાત કરીએ ઇન્ડિવિજ્યુઅલ, એટલે કે વ્યક્તિગત રીતે. એક છે વ્યક્તિગત અને એક છે સંપૂર્ણ મિનિસ્ટ્રી સામૂહિક રીતે. તો સામૂહિક રીતે તે જવાબદાર છે લોકસભાને. સામૂહિક રીતે તે કોને જવાબદાર છે? લોકસભાને. પણ વ્યક્તિગત રીતે તે જવાબદાર છે પ્રેસિડેન્ટને. તો તમે કહેશો કે સર શા માટે તમે આની અંદર આવો સીધો એરો નહીં કર્યો, શા માટે આવી રીતનો એરો કર્યો? એટલા માટે કે દરેક મિનિસ્ટર વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર છે, પરંતુ વાયા પ્રાઇમ મિનિસ્ટર. તે વ્યક્તિગત રીતે કહેવા માટે તો આપણે એમ જ કહી શકીએ, તમે જાણેલું પણ એમ જ હશે કે તે વ્યક્તિગત રીતે દરેક મિનિસ્ટર રાષ્ટ્રપતિને જવાબદાર છે અને સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. પણ વ્યક્તિગત રીતે તે વાયા વડાપ્રધાન એટલે કે પ્રાઇમ મિનિસ્ટરના થ્રુ રાષ્ટ્રપતિને જવાબદાર છે. જો તે વડાપ્રધાનની નજરમાં તે એવું લાગે કે આ પદ માટે, આ મિનિસ્ટ્રી માટે તે અયોગ્ય છે, એ રીતનું એકવાર આવી ગયું, યોગ્યતા સિદ્ધ કરવામાં તે અસફળ ગયા, તો પ્રાઇમ મિનિસ્ટર કહેશે પ્રેસિડેન્ટને કે ભાઈ આને રિમૂવ કરી દો, મારી એવી ઈચ્છા છે, અને રાષ્ટ્રપતિ તે મંત્રીને તે પદ પરથી રિમૂવ કરી દેશે અને વડાપ્રધાન કહેશે કે હવે આ વ્યક્તિને આ મંત્રાલય સોંપી દો, તો રાષ્ટ્રપતિ તે વ્યક્તિને જે તે મંત્રાલય સોંપી દેશે.
તો હવે આવું કઈ જગ્યાએ લખેલું છે કે સામૂહિક રીતે લોકસભાને જવાબદાર, તે આપણે યુનિયન પાર્લામેન્ટમાં જોઈ ગયેલા હતા, છતાં પણ હું એકવાર જણાવી દઉં. આર્ટિકલ 75 માં જ લખેલું છે કે સામૂહિક રીતે તે લોકસભાને જવાબદાર છે. અને એટલા જ માટે તમે જોઈ લો, તમને ઘણીવાર એવું ટીવીમાં ને એવું જોવા મળતું હશે કે જેટલા પણ કેબિનેટના મંત્રીઓ છે, આ તમામ મંત્રીઓ, તમામ ડેપ્યુટી મિનિસ્ટરથી લઈને આ જે છે ડેપ્યુટી મિનિસ્ટરથી લઈને જે સિનિયર મોસ્ટ અથવા તો ક્લોઝેસ્ટ મોસ્ટ મિનિસ્ટર ઓફ પ્રાઇમ મિનિસ્ટર છે, એ તમામ લોકો વચ્ચે અંદરો અંદર ગમે તેટલા મતભેદ કેમ નહીં હોય, ગમે એટલા મનભેદ કેમ નહીં હોય, પણ જ્યારે તે ઓપનલી આવે મીડિયામાં કે ગમે તે લોકોને સંબોધન આપે, કંઈ પણ કરે, ત્યારે તે એકબીજાને સપોર્ટ તેમણે કરવો જ પડે. પેલું કહેવાય ને, મિર્ઝાપુરનો ડાયલોગ છે कि आप हमसे या हम आपसे नहीं है, हम दोनों एक दूसरे से है. એ જ વસ્તુ છે કે એકબીજાને સપોર્ટ કરવો જ પડે. એટલે આપણે એમ કહી શકીએ ઇંગ્લિશમાં બોલે તો સિંક ટુગેધર એન્ડ સ્વિમ ટુગેધર. એટલે કે તરીશું તો પણ સાથે સાથે, ડૂબીશું તો પણ સાથે સાથે, હમ સાથ સાથ હે. આ જ વસ્તુ છે પ્રાઇમ મિનિસ્ટર અને તેના કેબિનેટનો. બરોબર. હવે આવે છે વોટ ઓફ થેન્ક્સ. મેં તમને આગળ કહેલું હતું કે બે પ્રકારના ગોલ્ડન ચાન્સ મળે છે, એક ઇનડાયરેક્ટલી અને એક ડાયરેક્ટલી. વિપક્ષને મેં તમને 3 ભાઈઓ વિશે પણ જણાવેલું હતું, તેની સેલેરીને લઈને એક્ઝામ્પલ સાથે. અને મેં તમને કહેલું કે એક ટાઈમ આવશે એવો કે જેની અંદર એક ડાયરેક્ટલી ગોલ્ડન ચાન્સ મળશે વિપક્ષને એ જોવા માટે કે હજુ પણ આપણે લઘુમતીમાં જ છે કે આપણે હવે બહુમતીમાં આવી ગયા. અને વચ્ચેના કોઈક લેક્ચરમાં મેં તમને આના વિશે બ્રીફ માહિતી આપેલી પણ હતી. આજે હું તમને ખૂબ જ ડિટેલમાં જણાવી દઉં ફાઇનલી. આ છે વોટ ઓફ થેન્ક્સ. એટલે કેવી રીતે કામ કરે છે? તો લોકસભાની મુદત 5 વર્ષની હોય છે, બરોબર. પણ દર વર્ષે તેમની મેજોરિટી ચેક કરવી જરૂરી છે, જેથી લોકશાહી જળવાઈ રહે. પણ ડાયરેક્ટ મેજોરિટીની ગણતરી કરવી એ વિપક્ષ માટે રૂડ અથવા તો ઇન્સલ્ટિંગ કહેવાય. શા માટે? તો તેની ચર્ચા આપણે આગળ કરી જ ચૂકેલા હતા જ્યારે આપણે યુનિયન પાર્લામેન્ટ કરતા હતા. તમે તે લેક્ચર જોયું જ હશે. જો તમે નહીં જોયું હોય તો તેને જોઈ લેજો. તેથી એવરી ન્યૂ ફાઇનાન્શિયલ યર, દર વર્ષે જ્યારે પણ, એટલે કે આપણે એમ કહી શકાય કે દર વર્ષે જ્યારે પણ નવું નાણાકીય વર્ષ, ન્યૂ ફાઇનાન્શિયલ યર, એના સત્રનો પહેલો દિવસ, એ દિવસે રાષ્ટ્રપતિ આર્ટિકલ 108 અંતર્ગત સંયુક્ત બેઠક બોલાવે છે. અને આ સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ એક સ્પીચ આપે છે અને એ સ્પીચને કહેવામાં આવે છે થેન્ક યુ સ્પીચ. એને કહેવામાં આવે છે થેન્ક યુ સ્પીચ. જેમાં આવનાર એક વર્ષ માટેના, એટલે કે જે હવે આવનાર નવું ફાઇનાન્શિયલ યર છે તેના માટેના ગવર્મેન્ટના એમ્સ કહેશે. ગવર્મેન્ટના એમ્સ એનો મતલબ કે રાષ્ટ્રપતિ પોતાના મનમાં આવે તે ના, વડાપ્રધાનને તેને કેબિનેટ તેમને કહેશે કે હવે અમારો આવનાર વર્ષ માટેના આવો વિચાર છે, અને તે જ વસ્તુ રાષ્ટ્રપતિ જણાવશે તેની થેન્ક યુ સ્પીચની અંદર. જેવું રાષ્ટ્રપતિની આ થેન્ક યુ સ્પીચ પૂરી થશે ત્યારબાદ થશે વોટિંગ. પણ આ વોટ એ જ દિવસે નહીં થશે. જ્યારે સત્ર શરૂ થાય ત્યારે રાજ્યસભા એન્ડ લોકસભા બંનેમાં ઇન્ડિવિજ્યુઅલી અલગ અલગ રીતે
મોશન ઓફ વોટ ઓફ થેન્ક શું કહેવામાં આવે છે? મોશન ઓફ વોટ ઓફ થેન્ક્સ અથવા તો થેન્ક યુ રૂપે રજૂ કરાય છે અને ત્યારે એની ઉપર ડિબેટ થાય છે, ડિસ્કશન થાય છે અને વોટિંગ થાય છે. જો મેજોરિટી થઈ ગઈ તો બધું બરાબર છે અને જે થાય જ છે. પણ જો મેજોરિટી નહીં થઈ, જો આ મોશન પાસ નહીં થઈ શક્યું, એનો મતલબ એમ કે સરકારે વિશ્વાસ ગુમાવી દીધો તો જ તો વોટ મેજોરિટીમાં નહીં થયું ને. એનો મતલબ એમ કે આ ઇનડાયરેક્ટલી થયું, મેજોરિટી ચેક કર્યું કે ભાઈ જે સરકાર ચાલી રહી છે એની પાસે હજુ પણ મેજોરિટી તો છે ને. બની શકે તેના પોતાના જ જે સભ્યો હોય એ બધા તેમનો વિશ્વાસ ગુમાવી દે અને તે સભ્યો તેમના અગેન્સ્ટમાં વોટ આપી દે. તો આને કહેવાય સભ્ય તરીકો, સભ્ય વે અથવા તો ઇનડાયરેક્ટ વે કે જે મેજોરિટી ચેક કરે છે. ઓકે ઓકે. અને આ રીતે જો આ મોશન પાસ થશે તો વિસર્જન થશે નહીં, વિસર્જન નહીં થાય. આની અંદર જો આ મોશન પાસ થઈ જાય તો લોકસભાનું કે મંત્રીમંડળનું વિસર્જન થતું નથી. આ એક વસ્તુ યાદ રાખો. પણ આ પાસ નહીં થયું એનો મતલબ એમ કે વિશ્વાસ ગુમાવ્યો તો વિપક્ષને શું ખબર પડી કે અરે બાપરે એમણે બહુમત ગુમાવી, એટલે કે આપણી પાસે ચાન્સ છે. એટલે જેવું એ પાસ નહીં થયું તરત વિપક્ષ દ્વારા નો કોન્ફિડન્સ મોશન પાસ કરવામાં આવે છે અને બની શકે કે ત્યારે ઘણા ચાન્સીસ છે કે તે પસાર થઈ જાય અને તે પસાર થઈ જાય ત્યારબાદ તે સરકારનો થાય છે વિસર્જન. અને એ સરકારનું વિસર્જન થાય એનો મતલબ એમ કે લોકસભાનું વિસર્જન થયું અને લોકસભાનું વિસર્જન થયું એનો મતલબ એમ કે રી-ઇલેક્શન ફરીથી. બીજી વસ્તુ, જ્યારે આપણે નો કોન્ફિડન્સ મોશન જોઈ ગયેલા હતા ત્યારે મેં તમને એ પણ જણાવેલું હતું કે નો કોન્ફિડન્સ મોશન ફક્ત અને ફક્ત લોકસભામાં જ પસાર થઈ શકે છે. આ મોશન રાજ્યસભામાં પસાર થઈ શકે નહીં. બીજું, આ મોશન પસાર કરવા માટે કોઈ પણ પ્રકારનું કારણ આપવું જરૂરી નથી. એમને એમ જ ઈચ્છા થઈ ગયા છે કે ભાઈ મારે નો કોન્ફિડન્સ મોશન પસાર કરવું છે તો કોઈ પણ તમને પૂછવા નહીં આવે કે શા માટે. અને જો કોઈ પૂછે છે કે શા માટે તમારે કરવું છે તો તમે કહી શકો છો એ ભાઈ આ છે. નો કોન્ફિડન્સ મોશન આ ક્લિયરલી બંધારણમાં તેનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. બીજી વસ્તુ, આ જે નો કોન્ફિડન્સ મોશન છે આપણે તેની ચર્ચા કરીએ. આ જે નો કોન્ફિડન્સ મોશન છે તેનો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી. તો પછી કેવી રીતે કરાય છે? તો નો કોન્ફિડન્સ મોશનનો ઉલ્લેખ છે આરઓપી સીઓબીમાં એટલે કે રોપકોપમાં. અને જો તમે મારા લેક્ચર રેગ્યુલર જોતા હશો તો તમને ખબર હશે કે રોપકોબનો મતલબ થાય છે રૂલ્સ ઓફ procedure and conduct of business. Rules of procedure and conduct of business. આ જે છે તેની અંદર રૂલ નંબર 198 ની અંદર નો કોન્ફિડન્સ મોશનનો ઉલ્લેખ છે. એમાંથી આખી પ્રોસેસ લેવામાં આવી છે. લખી દેજો. ક્લિયર? ઓકે, માનું છું ત્યાં સુધી આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. જો નહીં થઈ હોય તો તમે ફરીથી વિડીયો એકવાર આખો જોઈ શકો છો. બીજી વસ્તુ, એક સવાલ કે આપણી ગવર્મેન્ટ એ સંસદીય સરકાર છે, બરોબર?
પાર્લામેન્ટરી ગવર્મેન્ટ. અને તમે કહ્યું કે એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેટિવ. ઓકે, તો આપણા પ્રાઇમ મિનિસ્ટર જે સર્જિકલ સ્ટ્રાઇક કરે છે, ડિમોનેટાઇઝેશન કરે છે, આવા બધા જે મોટા મોટા નિર્ણયો લે છે, એ દરેક નિર્ણયો તો કેબિનેટમાં લે છે ને. એવું કાં કોઈ સંસદની અંદર કહે છે કે ભાઈ આપણે ડિમોનેટાઇઝેશન કરવું જોઈએ, સર્જિકલ સ્ટ્રાઇક કરવું જોઈએ, તો શા માટે કેબિનેટ જ આ બધા નિર્ણયો લે છે? સંસદને પૂછ્યા વગર. તો કેટલાક એવા નિર્ણયો છે, એનો આન્સર એ છે કે કેટલાક એવા નિર્ણયો એવા છે કે જેનું સિક્રેટ જળવાઈ રહેવું જરૂરી છે. સોરી, લાગે અહીંયા આસપાસ ફટાકડા ચાલી રહેલા છે. બીજું કે તે અમુક પ્રોસેસ ફાસ્ટ પણ થવી જોઈએ. તો જો તેને સંસદમાં રજૂ કરવામાં આવે, તેની ઉપર ડિબેટ કરવામાં આવે, ડિસ્કશન કરવામાં આવે, વોટિંગ કરવામાં આવે, તો બની શકે કે તે સિક્રેટ નહીં જ રહે, તે સ્લો પણ થઈ જાય. અને કેટલાક નિર્ણય એવા હોય કે જે ફાસ્ટ કરવાના હોય, જેનું સિક્રેટ જાળવી રાખવું જરૂરી હોય, તો તેના માટે આ જરૂરી છે, આટલી વસ્તુ. તો આ તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. બીજી વસ્તુ, આ મેં તમને એક શોર્ટ બ્રીફ કહેલું છે. વિચાર તો એવો હતો કે હું વધારે ડિટેલમાં તેને ચર્ચા કરું. આ એક સ્લાઇડ પણ મેં ખાલી રાખેલી હતી, પણ હવે લાગે છે કે આસપાસ અહીંયા ફટાકડા ચાલુ થઈ ગયેલા છે, અને જેના લીધે થોડું ડિસ્ટર્બન્સ થશે. અને બરાબર પછી નહીં તો મને ભણાવવાની મજા આવે, નહીં તમને ભણવાની મજા આવે. તો આપણે તેને નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ છીએ. ઓકે, તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મારા રેગ્યુલર વિડીયોના અપડેટ માટે બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.